મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી આ દર્દ. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. માઇક ટેસ્ટિંગ માટે બોલું છું. બરાબર છે ને ભાઈ? હા. આમ તો 28-29 જગદીશ અરે બાપુ આવવાનું હતું આપની કથામાં, પણ નો મેળ પડ્યો. પણ મને એમ બહુ રહી ગયો કે મારાળું ન જવાનું. ત્યાં અનિલભાઈનો ફોન આવ્યો છે, આઈસ્ક્રીમ હાટો છે. કથાની ફલશ્રુતિ એટલે અનિલભાઈનો ફોન આવ્યો કે અમે જઈએ છીએ, તમને લેતા જઈએ. એટલે આવી ગયા અમે. અને કાલ સવારની કથામાં બહુ આનંદ આવ્યો. અત્યારે રમેશભાઈ મળ્યા, લોર્ડ પોપટ મળ્યા, એમના ભાઈ મળ્યા. અહીંયા લંડનમાં પછી અમને પૂછતા હતા કે અહીં ફાવે છે ને? મેં કીધું ઘરે જઈને નહીં ફાવે, અહીં તો કોઈ સવાલ નથી. પણ હવે આટલા તો બરોબર સાંભળે છે. મારું ગામ થાનગઢ છે અને થાનગઢમાંથી એટલા બધા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર છે મથુર, એને અહીંયા મહેમાન આવ્યા. તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવે. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન છે રવાના. પણ મથુરને જેવા મહેમાન આવ્યા તે મને પૂછ્યું કે મરતિયામ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. આ 9 ડિસેમ્બરે બાપુ 81 વર્ષ પૂરા થાય છે. પત્રકારોએ પૂછે મને કે આ સ્વાસ્થ્યનું રહસ્ય. મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું. એટલે એકવાર બાપુએ જ પૂછ્યું મને કે કેમ છો? મેં કીધું 78 વર્ષમાં સુખી શીખ દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. અને વર્ણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે. આ ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝરની વાત છે. માણા કારણ વગરના ગંભીર થઈ જાય. હું ભીખુદાન 2 જણા બેઠા તો એક જણો આવ્યો અને અમને કે તમે બે હાલ્યા બહુ, અને પાછો કે હજી આ ના કરો છો. બીજું શું કરવું ભાઈ? બીજું કંઈ ન હોય ગયું સારું એટલે હવે આ ચાલુ રાખ્યું એમ. પણ હવે મને આમંત્રણો આવે છે, પ્રમુખ સ્થાનના આવે છે, અતિથિ વિશેષ તરીકે બોલાવે છે લોકો. એનું કારણ ઉંમર, બીજું કાંઈ નથી. એટલે એક સંસ્થાનો મને પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશી થઈ ગયો, મેં એને સ્વીકૃતિ પત્ર તરત મોકલી દીધો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને થયું કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો આમ તૈયાર થઈને ગયો. મેં કીધું 8-10 જણા તો હામાં આવશે ને આ મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે ને કોઈ હતું જ નહીં. આ બોલો, મેં જઈને એની ઓફિસ ગોતી. 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? પછી મેં એને સંસ્થાનો પત્ર દેખાડ્યો કે આ તમારો પત્ર. ત્યારે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ એમ. એટલે એક જણો જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. પછી સેક્રેટરી આવ્યા કે હા હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. તૂટલા ટેબલ, ભાંગલી ખુરશીઓ કર્યું કમઠાણ ભેગું. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશે હું પાછો પ્રમુખ ને પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈ. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એને વળી ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે,
એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને એમ થયું કે આની સંખ્યા વધારીને શું કરશે, પણ મેં કીધું ભાઈ મારે શું કરવાનું છે એટલું કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એનું અરે આ ઘોર જિંદગીમાં પહેલી વાર મને તો કોઈ દી કર્યું નથી. વનેચરના વરઘોડામાં 51 જણા એક જણા હાથ ગણું કર્યું હતું એક વાર. એટલે મેં કીધું ભાઈ મારે શું કરવાનું આ સમારંભમાં એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એને મુક્તિપત્ર મને આપ્યું, મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ એવી મૂર્ખાઈ કરી મને વળી કમચ પૂછી તો મેં એ પાગલને પૂછ્યું. મેં કીધું હા બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. મારે દાખલ થવાની સલાહ આપી. બોલો, મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. થાનગઢ મારું ગામ છે ને હાઈસ્કૂલથી ખોડિયારનું મંદિર છે, ત્યાં હું 32 વર્ષથી રોજ સાંજે હાલું છું. હવે તો બાપુ મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું છે. અને રોજ હું સાંજે હાલવા જઉં છું. આપણી દેશી ભાષામાં શબ્દ છે ને અવસ્થા આંબી ગઈ. પણ અવસ્થા આંબી જાય ક્યારે કે તમે ગતિમાં હોય ને વાય અવસ્થા ગતિમાં હોય. તમારી ગતિ મોડી પડે તો અવસ્થા આંબી જાય. એટલે અવસ્થાને આંબવા ન દેવી હોય તો હાલ્યા કરું એમ, ચરવાઈથી જો. એટલે હું સાંજે તો અમારે અહીં જાય ને જ્યાં સાંજે તૈયાર થઈને અમારે સ્ટેજમાંથી જવાનું હોય, એટલે પછી અમદાવાદ ને અહીંયા હોય ને અહીંયા મોર્નિંગ વોકમાં નીકળું. અને હવે જોયું મારા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છો, બહુ મંડે હાલવા, સવાર પડ્યું નથી નીકળી પડે. ઘણા તો એવા જાડા હોય ને લુગડામાં હમાતા ન હોય, પણ મદન્યું હાલ્યો જાય એમ આમનામ હાલ્યા જાય. આ બહેનોના શરીર વધી જાય, માથું તો કંઈ શરીર અરે વધે નહીં. પછી આમ પાછળથી જુઓ ને તો મોટા ગોળામાંથી નાનકુક બજાર મૂક્યો હોય એવું લાગે. અમારે એક બેનનું એવું જાડું શરીરને ઉનાળાનો ધોમ તકેલો ને એમાં નીકળ્યા. તે બાલમદીના બાળકો મીડિયા વાય હાલવા. એ બેન ખીજી ગયા કે હે કેમ તમે મારી પાછળ આવો? બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી. આમનામ ઘર સુધી પહોંચી જઈતો. એટલે હું તો મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળી મારો ઉતારો 45 વર્ષથી. એટલે ત્યાં સવારના પોરમાં મોર્નિંગ વોકમાં નીકળ્યો અમદાવાદમાં. એ હું મારા વિચારમાં હાલ્યો જતો. ફ્રેડરિક નીત્સે નામના જર્મન ફિલસૂફે એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ હાલતો હોય ને ત્યારે આવે. અને તમે જોજો દુઃખી માણસો હાલે બહુ. ટેન્શનમાં ક્યારે ઊભા થઈને તમે મનશો આટા મારો એ ખબર નહીં રહે તમને. અને ગરીબ ઘરની દુઃખી દીકરી હોય ને એના ભેડા બહુ ઉજળા હોય. એ રાખ નાખીને ઉચકા જ કરે, ઉચકા કરે ને ખબર ન હોય કેટલી વાર ઉચક્યો આ. એટલે હું વિચારમાં હેલ્યો જતો કે બાધાએ કબ બાંધ શકીએ પથ પર ચલને વાलों को, વિપદાએ કબ રોક સકી હૈ પથ પર ચલને વાલો. તો મારી ધૂનમાં હું હેલ્યો જતો. એમાં અમદાવાદી કાકો એક આવું જાડું શરીરને એમાં સફેદ ચડ્ડીને બનિયન ને બૂટ મોજા પહેરેલા એવો યુનિફોર્મ ખબ ખબ કરતા કાકા આવે ને 12મા વાય 13મું આવે એમ કાકી હારે ને હારે. વાંથી મને ભટકાણા. બોલો, હું આગળ આવ્યો જતો પાછળથી ભટકાણા. મેં એની સામું જોયું તો મને કે ધ્યાન રાખતા હતો. એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન કરાય, આ લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાના બોલ્યા સામું જોઈશું ને આગલા 2 હારે ભટકાણા પડી ગયા. તમે ઊભા તો રહીએ ક્યાં કંઈ થયું. મેં કીધું હાલો
દિવસ નથી સારો હોઈ ગયો. તો એક સાયકલવાળો સીધે સીધો મને આવીને ભટકાણો, મને હેઠે પાડી દીધો. બોલો, પાછો એ દાંત મીંડ્યો કાઢવો. મને કે ભાગશાળી છો. અરે શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું છું. સાયકલ લઈને કે આજે જ નીકળ્યો. એટલે મને એમ થયું દિવસ સારો નથી હોઈ ગયો. જાદીને વિદ્યા ધનરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્ય કાળ હે સોય. પણ હું આગળ હાલ્યો તો એક ભિક્ષુકે આમ મને સલામ ભરીને, એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર એકવાર મોર્નિંગ વોકમાં નીકળ્યા અને એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી, તો સમ્રાટે ભિક્ષુકને સલામ. અરે સેક્રેટરી કે નામદાર, એ તો ભિખારી છે, એ ભલે સલામ, આપને જરૂર નહીં. પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતાં સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. એક ભિક્ષુક શેઠને કે શેઠ કાંઈક આપો. શેઠ કે અહીં આપે હું કોઈ માણા નથી. બોલો કે તમે થોડીક વાર માણા થઈ જાઓ. પણ ભિક્ષુકે સલામ ભરી, મેં એને હામી સલામ ભરી. મને કે સાહેબ એક અડધી ચા પાવ. મેં તો તરત ઓર્ડર આપ્યો અડધીનો. એ વિવેકી હતો, મને કે તમે હારે પીવો ને. મારા હાટું ઓર્ડર આપ્યો. એમાં ગરમ ગાંઠિયા થતા હતા. મેં કીધું એમ કરો, હારે નાસ્તોય કરો. પણ ત્યાં તો એ ગળગળો થઈ ગયો કે માનવતા મરી નથી પરવારી એમ, આવા દાતા હજી છે દુનિયામાં. અને મને થયું કે કા લંકાપતિ લઈ ગયો, કહા કરને ગયો કોઈ, જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો, 50 ગ્રામ ભિક્ષુકને લીધા, 50 ગ્રામ મેં લીધા. અમે બે ગાંઠિયા ખાધા, ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. લેંગો ને જબ્બો પહેરીને નીકળી પડ્યો હતો. જબ્બાના ખિસ્સામાં જોયું, એક પૈસો ન નીકળ્યો. મને કે આનીકોરના ખિસ્સામાં છે, એમાંય ન નીકળ્યો. લેંગામાં કીધું નોટબોટ રહી ગયું હોય તો. કોઈ ખિસ્સામાં કાંઈ ન નીકળ્યું. જોકે મને ગુરુકુળ તરફથી ચા પાણી નાસ્તો જમવાની વ્યવસ્થા કરી દે. મારે આ હું બહાર કોઈ ખર્ચ કરવાનું નહોતું. અને આ આકસ્મિક થઈ ગયું, ધાર્યા બાર્યા. ને મને વિચાર આવ્યો કે હાલું કોક ઓળખીતા નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો, પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. અને ખરેખરી ભૂખ લાગી હોય ત્યાં સામે આમંત્રણ નથી હોતા. ઈજન દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. અને કોઈ ઓળખીતું ત્યાંથી નીકળ્યું. આ તો ડૉક્ટર બંધ કરાવે ને, આઈસ્ક્રીમ બંધ, તળેલું બંધ, સૂકો મેવો બંધ, હાઈ પ્રોટીન ડાયટ બંધ. તેની જોજો એક દીમાં 2 આમંત્રણ હોય. પછી અણકોટમાં બધું જોઈને આપણે જેમ રવાના થવું ને એમ થાય. કારણ કે જિંદગી છે, સાજ આવ્યું હાથમાં ત્યાં સૂટ સૌ ફૂટી ગયા. સાકીએ લીધી સુરાઈ જામ સૌ ફૂટી ગયા. જિંદગીભર જેના માટે જોરતા બેઠા અમર, એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા. પહેલાં માણસ સંપત્તિ મેળવવા હાટું સ્વાસ્થ્યનો ભોગ આપે, પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિનો ભોગ આપે. અને જીવનના અંતે નથી સ્વાસ્થ્ય હોતું, નથી સંપત્તિ હોતી. એક અજંપો હોય છે કે ગુનેગારોं की दुनिया में आकर हम भी गुनाह कर बैठे, कैसी पाई थी જિંદગી कैसी તબાહ કર बैठे. કોઈ અહીંયાથી નીકળ્યું નહીં. મેં જબ્બો પહેર્યો તો મને ખબર હતી અહીં ખિસ્સું નથી, તોય મેં તો 3 વાર આમ કર્યું ને. ભિક્ષુક બધું સમજી ગયો. મને કે રવા દો, મથોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ વહેલો 8-10 મંદિર ફરી આવેલો. મરણ મોડી કાઢે એમ પરચુરણ કાઢ્યો. અને અમારા બેયના ચાના ગાંઠિયાના પૈસા એણે ચૂક્યા. બોલો, દાતારી કરવા હું ગયો હતો. પણ મને દુઃખ બહુ થયું. મેં કીધું હાલું ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રખાવી. મેં કીધું બેસી જાઓ રિક્ષામાં. ગુરુકુળમાં ઉતર્યો છું, આ તમે જે ખર્ચ કર્યો એ બધું તમને આપી દઉં. અને ઉપરથી મેં કીધું 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કે ચામાં ને ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. ચામાં ને ગાંઠિયામાં મને કે પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. મેં કીધું ભલામણા થોડોક તો વિશ્વાસ થાય. હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર હશો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કટાવી હતો. એટલે આ કલાકારનું જીવન છે. હીના ને ખસની 2 અત્તરની શીશીઓ નીકળે, 1 ડબ્બો તેલ ન નીકળે. અને જે સંવેદન તમે
તમારે અનુભવ કરાવવાનો બીજો. શું કામ કલાકારો બોલે? સંવેદન જગાવવામાં. પણ એની પહેલી શરત એ છે કે એને પોતે તો અનુભવેલો હોય જ જોઈએ, હોવું જ જોઈએ, સુખદ કે દુઃખદ. કારણ કે આપહી રંગાય વિના અર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. પણ આ મોટા ભાગના હું જોઉં છું જુવાનિયાઓ છે, એટલે એકાદી વાત લઈને હું પૂરું કરી દઉં. કારણ કે આ જુવાનિયાઓ માટે મને લાગણી બહુ, ભોળા હૃદયના હોય. જરાકો ઘસીને વાત કરે ને મન મોટું દેખાડે તો ગદબમાં બકરી હાલી જાય, માજા જાય. અમારો એક મિત્ર વિઠ્ઠલ, અમે તળાવની પાળે બેઠા હતા, આવીને રોવા જ માંડ્યો સીધો. અમને ફાળ પડી, કીધું શું થયું છે? તો મેં કીધું કેમ રોવસ? તો કે હું જેટલી કન્યા પસંદ કરી હું મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કરે. તો કે એમ એ કર્યું તો મારા બાપા ના પાડે. એટલે યુવાનોને મળો, એને કંઈક રાખો તો ખબર પડે કે આમને કેટલી બધી સમસ્યા હોય. આ તલગાજડા તો નાનું ગામડું છે ને હું તો ઘણી વાર આવી ગયો છું. પાછો વિનુભાઈ હારે અમે તો તમે જોજો ગામડામાં વરરાજો થયો હોય ને એનું 2 દી એટલું બધું મહત્ત્વ જાળવવામાં આવે. વરરાજા માટે હવારના પરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી, પાછી કેટલી ભરીને ચા. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ધરવાંઠ ગાંઠિયા ખાઈ જાય ને માથે જલેબી, પછી 3-4 કપ ચા પી જાય, પછી તમાકુવાળો પાન ચડાવી વરરાજા તૈયારી કરે શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય તો કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં કલગી ને બગલમાં તરવાર હોય ને અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો છાતી કાઢીને હાલે ને. એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો, ધ્રુજબાંગ ધ્રુજબાંગ. પણ બાપુ એક વાત કહી દઉં કે હવે હું પ્રસંગ કહું છું, હાસ્યરસિક નથી, પણ ગાંધીજી ઉપર હમણાં 1.5 કલાકનું શૂટિંગ થયું મારું ગાંધીનગરમાં, અને હવે એ વંદે ગુજરાત ચેનલમાં એ પ્રસારિત થશે. મેં એ સ્વીકાર્યું એટલા માટે કે મારું હાસ્ય આખું આધારિત ગાંધીજીની ફિલસૂફી ઉપર. ગાંધીજી એમ કીધું છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. અને એ બેઝ ઉપર મેં હાસ્યનું નિર્માણ કર્યું આખું. પત્રકારો મને પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, એટલે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાટ લિયા ભગવાન કો, જમી આસમાં કો ભી બાટા, મત બાટો ઇન્સાન કો. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું હું ન કહી શકું, હું સહનશીલ છું એવી નોંધ કરજો. એક વળી પત્રકાર કે તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે. પણ આ વિનોબાજીનું વિશ્લેષણ છે, અને મેં વાંચ્યું ત્યારે મને એક વિચાર આવ્યો હતો કે બાપુ જ્યારે મળે ત્યારે આ રજૂઆત કરી દેવી, અને આ બધા સમક્ષ એક રજૂઆત કરી દઉં. નાનકડી વાત છે. શક્તિશાળી દેશ નિર્બળ દેશ ઉપર આક્રમણ જ્યારે કરે ત્યારે 2 વાત બને. એ નિર્બળ દેશ એટલા બધા દબાઈ જાય ને એટલા વિક્ષેપ થઈ જાય કે એનામાં પ્રતિકાર કરવાની શક્તિ જ ન રહે, ઠામું કર્યું. આ એક વાત. બીજી વાત એ કે સંઘર્ષ કરે, સામનો કરે, એની સામે વિદ્રોહ કરે. આ ઇંગ્લેન્ડ જેવો નાનકડો દેશ, હમણાં જ હતા આ ઘણા મિત્રો અત્યારે સામે જ છે, આપણા ગુજરાતથી થોડોક જ મોટો, આંધ્રપ્રદેશથી નાનો છે. આટલી તેની 5 કરોડ હતા ને આપણે 33 કરોડ હતા, તે આપણા હિન્દુસ્તાનને જીતી લીધો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 100 વર્ષ રાજ કર્યું, 90 વર્ષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ. એટલે આટલા નાના દેશે આવડા મોટા દેશને 5000 વર્ષ જૂની સંસ્કૃતિ. આ કેમ થયું? એટલે એક વર્ગે નો વિદ્રોહ કર્યો, નો વિક્ષિપ્ત થયો, અને એ અધ્યાત્મ તરફ વળી ગયો. અને એ યુગમાં એવા મહાન પુરુષો જન્મ્યા ભારત વર્ષમાં કે જેને જગતના કાળ પ્રવાહમાંથી એક લીટી અંકિત કરી દીધી.
પહેલું નામ રાજા રામમોહન રાય, સતીની પ્રથા બંધ કરાવી જેણે. એક જ મિનિટની વાત, ગંગાનો કિનારો, પતિની ચિતા હળગે, એના ઉપર પત્નીને પરાણે ચડાવી સતી થવા, અને બાઈની જ્વાળા જ્યારે લાગી અંગ ઉપર ત્યારે દોડીને ગંગામાં પડી, એમાંથી પકડીને પાછી લઈ આવીને સતી બનાવી. અને આ યુવાને આ દ્રશ્ય જોયું ને એને અહીંયા પ્રતિજ્ઞા લીધી કે ઇફ આઈ વિલ નોટ એબોલિશ ધીસ ડેવિલ કસ્ટમ ફ્રોમ ઇન્ડિયા, આઈ એમ નોટ વર્થ ટુ બી કોલ્ડ રાજા રામમોહન રાય. આ પ્રથાનો નાશ ન કરું તો રામમોહન રાય નહીં, ને એને કરાયું. બીજું નામ રામકૃષ્ણ પરમહંસ, ત્રીજું સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, અરવિંદ ઘોષ, મહર્ષિ રમણ, પછી જસ્ટિસ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે અને રવિન્દ્રનાથ ટાગોર ને મહાત્મા ગાંધીજી. આમાંથી 3 જણાએ બાપુએ ઉદાહરણ આપ્યું હતું રામકૃષ્ણ પરમહંસનું. રામકૃષ્ણ પરમહંસે તમામ ધર્મોની પદ્ધતિ અનુસાર સાક્ષાત્કાર કરીને સાબિત કર્યું સર્વધર્મ સમન્વય. પછી મહર્ષિ અરવિંદ ઘોષે એ સાબિત કર્યું કે મનથી પર થઈને જ્યારે વિચાર તો થાય છે ને માણસ, ત્યારે આ સમાજ આખો ઊંચો આવશે. અતિ મનસની આખી ફિલોસોફી. અને ત્રીજું મહાત્મા ગાંધીજી, જેને સત્યાગ્રહનો સફળ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં કરીને પછી અહીંયા પ્રયોગ કર્યો. આ 3 મહાનુભાવો અને આવી અસર થઈ. અને એ યુગમાં એટલા બધા મહાન પુરુષો થયા. 3 મેં તો દાખલા આપ્યા, પણ એને જગતની ફિલોસોફીમાં ભેટ આપી. હું આમ નામ બોલે જાઉં તો શરમમાં તમે તો સાંભળ્યા કરો, પણ ઘણા કલાકારો છે ને એ પાછા બોલવાના છે. અમે એક લગ્નમાં ગયા, કાર્યક્રમ મીડિયા આપવા, 2:30 વાગ્યા 3 વાગ્યા. ઘરધણીને મેં કીધું ભાઈ ક્યાં સુધી હલાવવું છે? અરે મને કે જાનમાં 200 માણા આવ્યા છે ને આપણી પાસે ગાદલા હોજ છે. આમ નામ હવાર પાડી દો. એટલે લાવટ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. અને હાસ્ય છે, તમે ખડખડાટ જ્યારે હસતા ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવું ને વિચારવું બી હારે ન બને. એટલે હાસ્ય એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. ઓશોનું વિશ્લેષણ છે. હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. અને જગતગુરુ શંકરાચાર્ય વિવેક ચોડામણીમાં લખ્યું છે કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે. પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે. એટલે તમામ સંન્યાસીઓના નામની પાછળ આનંદ હોય છે. તે બડે ગૌર से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार, धन्यवाद.